વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 19માં દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાના નિરાકરણ માટે સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વોટર વર્કર્સ સમિતિની બેઠક મળી હતી, જેમાં વડોદરા શહેર વોર્ડ નંબર 19માં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલીથી રેસિડેન્સીથી રત્નમ લિફ્ટ સોસાયટી સુધીના પાણીની લાઈન નાખવાનું મંજૂર કરવામાં આવ્યું હતું। ચોમાસા દરમિયાન દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય રહે છે, ત્યારે અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે રાજ્યપાલિકાની વડી કચેરી ખાતે વોટર વર્કર્સ સમિતિની બેઠક મળી હતી, જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલા દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલીથી રેસિડેન્સીથી રત્નમ લિફ્ટ સોસાયટી સુધીના પાણીની લાઈન નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। ઓકે, આજ રોજ વોર્ડ નંબર 19માં જે દક્ષિણ વિસ્તાર આવે છે મકરપુરા ખાતે હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લિફ્ટની સોસાયટી સુધી 300 મિલીમીટર ડાયામીટર વ્યાસની 250 મીટર લંબાઈની જે નળિકાઓ હતી એનું કામ હતું। એ બાજુ ઘણી બધી વસાહત છે, સોસાયટીઓ છે, જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નહોતો। આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે। બેઠકની અંદર પાણીના મુદ્દે કોઈ કમ્પ્લેન્ટ્સ કે એવી કંઈ આવી? ના, એવું કંઈ નથી। રૂટિન પ્રક્રિયા હતી। આજે ખાસ આ સમિતિની આ બેઠક જે હતી આ કામની બાબતે હતી, અને સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે, ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીઓને આપી। વોર્ડ નંબર 16ની અંદર પાણીની એક સમસ્યાનો મુદ્દો સભામાં પણ ચાલી રહ્યો છે, એ માટે કંઈ ચર્ચા? વોર્ડ નંબર 16ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આરે છે, ત્યાં કામ મંજૂર થઈ ગયું છે, ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે એવી માહિતી છે। આ 19ની મોટી સંખ્યામાં ચેપી રોગ દવાખાનામાં સંખ્યા વધી ગઈ છે, માનો છો કે આના કારણે જ વધી? કારણ કે ડૉક્ટર તો કહે છે કે પાણીને લઈને આ સમસ્યાઓ હોય છે, તમારું શું માનવું? પાણી વડોદરા મહાનગર દ્વારા જે કંઈ ટ્રીટમેન્ટ કરીને પાણી આપવાનું હોય છે, પાણી આપવામાં આવે છે, ચોખ્ખું પાણી આપીએ છીએ, અને એ બાબતે પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાન દોરું છું। પાણીના સેમ્પલો લેવાય છે આમાં? બિલકુલ સેમ્પલ લેવાય છે। જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે, જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુશન પાણીવાળો આવતો હોય, વિવિધ પ્રકારનો કોઈ ડોઢું પાણી આવતો હોય, નાગરિકો સ્થાનિક કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોય છે, ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ। ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ, અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે, અને વિશેષ એક ભૂમિકા રહે છે। ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરીને એ નૈતિક જવાબદારી આપણી છે, એ પૂર્ણ રૂપે આપણે પ્રયાસ એવું કંઈ ધ્યાનમાં આવ્યો તો મારો ધ્યાન દોરજો। અત્યાર સુધી કેટલા સેમ્પલો લેવાયા, કેટલી જગ્યાએ ખ્યાલ ખરો? એ તમારે ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ ઉપર જોવું પડશે। તમને માહિતી નહીં આપતા? જરૂર હોય ત્યારે આપતા હોઈએ છીએ, એ માહિતી હાલ પૂરતી મારી પાસે નથી, એટલે કોઈ આપું છું તો યોગ્ય। વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા વર્ષથી પાણીની સમસ્યા છે, દૂષિત ને ગંદુ પાણીની સમસ્યા છે, હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। અધિકારીઓનો વોર્ડ 13ના કાઉન્સિલર દ્વારા ધ્યાન દોરવામાં આવેલો, તો અધિકારીઓને ધ્યાન દોર્યો છે, એનું જેટલું બને એટલું વહેલી એનો નિકાલ કરવામાં આવશે।